સાહેબ આ બસ ખેડા જિલ્લામાંથી આવે એ તો જાણ્યું છે, પણ અમારો બોટાદ જિલ્લા વિશે તમે શું કહેશો, જરા જણાવશો? ચોક્કસ. બસ ખેડા જિલ્લાના અમારા સંસ્કારી નગરીથી આવી અને બોટાદ જિલ્લામાં સાળંગપુર ધામ દર્શન કરવા આવે છે, તો બોટાદનો તો ક્યાંથી ભૂલાય. આપણે આવી ગયા છે બોટાદ જિલ્લામાં, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ઐતિહાસિક મંદિરો આવેલા છે. વાત કરીએ તો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાથે BAPS સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી મંદિર પણ અહીંયા બિરાજમાન છે. તો ભક્તો આવો તો બંને મંદિરો દર્શન કરો. આ જિલ્લાની વાત કરીએ તો વડુ મથક એ બોટાદ છે, જેમાં 188 ગામ આવેલા છે. 188 ગામનો સમાવેશ કરેલો છે, જ્યાં 3 નગરપાલિકાઓ છે. મુખ્ય આ જિલ્લાના 4 તાલુકાઓ છે, જેમાં બોટાદ, રાણપુર, ગઢડા અને જ્યાં સ્વામિનારાયણ મંદિર સાળંગપુર અને કષ્ટભંજન ત્યાં બિરાજમાન છે એ બોટાદ જિલ્લાનું તાલુકા પ્લેસ એટલે બરવાડા. અહીંયા 7 નદીઓ આવેલી છે મિત્રો. સુખભાદર, કાળુભાદર, ગેલો, કેરી, ઉતાવળી, નીલકા અને મધુ, આ નદીઓ આવેલી છે. અહીંયા જમીનનો પ્રકાર કાળી માટીનો છે. અહીંયા જામફળ, લીંબુ, કપાસ વધારે પડતું થાય છે. આ છે બોટાદ, આ છે બોટાદ. હારે બોટાદ, હારે બોટાદ. ક્યાં બાત સર, જમાવી દીધું.